औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला खैरि खल्क़ि व खातिमुल अंबिया'i वल मुरसलीन मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम मुहम्मद व आलि मुहम्मद वला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वला यतमन्नौनहु अबदन बिमा क़द्दमत अयदीहिम वल्लाहु अलीमुम बिज़्ज़ालिमीन क़ुल इन्नल मौतल्लज़ी तफ़िर्रूना मिन्हु फ़इन्नहु मुलाक़ीकुम सुम्मा तुरद्दूना इला आलिमिल ग़ैबि वश्शहादति फ़युनब्बिउकुम बिमा कुन्तुम तअमलून। सल्लल्लाहु अलैहि वसल्लम। अस्सलामु अलैकुम भाई बहनों, अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। तो आज जो मुख्तसर अपनी तकरीर हसे ते सूरतुल जुमुआनी कंटिन्यूटी हसे। आपने लास्ट टाइम सूरह जुमुआतनी आयत नंबर 5 અને 6 પાંચમી અને છઠ્ઠી આપણે કર્યા હતા। આજે આપણે છઠ્ઠી, સાતમી અને આઠમી કરશું। સોરી, આપણે લાસ્ટ ટાઈમ પાંચમી અને છઠ્ઠી કર્યા હતા। આજે આપણે સાતમી અને આઠમી આયતની ચર્ચા મુક્તસરમાં કરશું। હવે આ સાતમી અને આઠમી આયતમાં આપણે આવીએ એની પહેલાં પાંચમી અને છઠ્ઠી આયતમાં આપણે આપણું જે મુક્તસરનું જે એલાન હતું, જે લેક્ચર હતું, એની આપણે સમરી લઈ લઈએ। અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કહે છે, એક દાખલો આપે છે, દ્રષ્ટાંત આપે છે, પેરેબલ આપે છે કે તે લોકો કે જેઓને તૌરાત આપવામાં આવી હતી, જેઓને કિતાબ આપવામાં આવી હતી, એ લોકોને એક ભાર આપવામાં આવ્યું હતું અને તેઓ એ ભારને ઉચક્યા નહીં, તે ભારને ઉપાડ્યા નહીં। એનો મતલબ એમ કે જે શિક્ષણ અને અમલો જે તૌરાતમાં હતું અને એ લોકોને આ ઓબ્લિગેશન્સ આપવામાં આવ્યું હતું, તે ઓબ્લિગેશન્સ એ લોકોએ ઉચક્યા નહીં, એટલે કે ઓબ્લિગેશન પાડ્યા નહીં। પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને કહે છે, સૂરતુલ બકરામાં આની એનાલિસિસ આપે છે। એમાં આપણને સમજાવે છે કે યહૂદીઓમાં એક ટોળું હતું કે જેઓને ખબર હતી, જેઓને સમજણી હતી કે આ તૌરાતમાં કઈ કઈ શિક્ષણો છે ને કઈ કઈ હિકમતો છે ને કઈ કઈ હિદાયતો છે, છતાંય તેઓ એ લોકોની આ કિતાબને કરપ્શન કરી અને લોકોને હિદાયતથી દૂર કર્યા। So this is the reason અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે જેઓ એ લોકોને ઓબ્લિગેશન અને ભાર મૂકવામાં આવ્યું હતું તેઓ એ ભાર ઉચક્યા નહીં। પછી આગળ વધે છે આ આયત અને કહે છે કે આ લોકોનો એક્ઝામ્પલ એટલે કે દાખલો એક ગધેડો હોય, એના ઉપર એક કિતાબો હોય, એના જેવો છે। મતલબ કહેવાનો એ છે કે ગધેડો જેમ ભાર જ ઉપાડતો હોય પણ કોઈ સમજણી ન હોય કે આ ભારની વેલ્યુ શું છે, એવી જ રીતે લોકોને જે તૌરાત આપવામાં આવી હતી એ તૌરાતનો ભાર એ લોકો ઉપાડતા હતા ગધેડાની માફક, પણ એ લોકોને હિકમત ખબર ન હતી, એ લોકોને શિક્ષણ ખબર ન હતું, એ લોકોને ઇલ્મ એમાં ખબર ન હતું। એના ગધેડાનો એક્ઝામ્પલ આપણને આપીને સમજાવે છે કે દાખલો આપે છે કે એ લોકો જે કરતા હતા આ દાખલો ગધેડા જેવો છે। પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આ જ પાંચમી આયતમાં આગળ વધે છે અને કહે છે કે આ કેવું બુરું કામ છે કે જેમાં આ લોકોએ આયતોને જૂઠલાવીને માણસોને હિદાયતથી બારે કાઢી નાખ્યા। So you can see here Allah subhanahu wa ta'ala આપણને હવે અહીંયા આપણને સમજાવે છે કે જ્યારે મેં તમને આવું હિકમત આપ્યું હોય, આવી હિદાયતો આપી હોય અને છતાંય તમે જૂઠલાવીને માણસોને એ હિદાયતથી બહાર કાઢતા હોય તો આ કેટલું બુરું કામ છે। પછી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા છઠ્ઠી આયતમાં કહે છે કે જો તમારામાં ગુમાન હોય કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમને દોસ્ત રાખ્યો હોય તો તમે મોતની માંગણી કરો।
મોતની તમન્ના કરો. અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇઝ વેરી ક્લિયર હિયર કે તમને એમ લાગતું હોય કે તમે લોકો મારા દોસ્ત છો તો મારી પાસે આવવાની તમન્ના કરો, મોત માગો તમારી પાસે. અને પછી વર્ષ નંબર 7 અલ્લાહ સુબહાનહુ વ તઆલા ઇઝ વેરી વેરી ક્લિયર કહે છે પરંતુ તેઓ મોતની તમન્ના નહીં કરે, કારણ કે બે રીઝન આપે છે અહીંયા આ જ આયતમાં કે તેઓ મોતની તમન્ના નહીં કરે, મોતની ઈચ્છા નહીં માગે, કારણ કે તેમને ખબર છે કે તેઓના જે અમલો હતા એ અમલો કેટલા કરપ્ટ છે એ લોકો મોકલાવી દીધા છે, એ લોકો અલ્લાહ પાસે મોકલાવી દીધા છે. ધીસ ઇઝ વન રીઝન. they knew કે their amal is corrupt and it has already gone to Allah subhanahu wa ta'ala. આ એક રીઝન આપે છે. અને બીજો રીઝન એ આપે છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જાણકાર છે કે એ લોકોની નિયત કઈ હતી અને એ લોકોના અમલો કેટલા ફ્રોડલન્ટ હતા, કે એ જાણકાર છે આ બધી વસ્તુનો, આ બધા અમલોનો. આ યહૂદીઓને ખબર હતી કે એ લોકોના અમલો બોથ ફ્રોડલન્ટ હતા, કરપ્ટ હતા, અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા પણ જાણે છે. હવે અલ્લાહ સુબહાનહુ વ તઆલા એને ઠગાવી નહીં શકે આપણે બધાને, અને એની કોમને એ લોકો ઠગાવી શક્યા હતા પણ અલ્લાહને નહીં ઠગાવી શકે. એટલે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે એ લોકો આ તમન્ના કરશે જ નહીં. અને ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અહીંયા એક અન્ડરસ્ટેન્ડિંગ અહીંયા આપણે લેવી જોઈએ, અને તે આ છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા સમજાવે છે હવે કે દોસ્ત, અલ્લાહનો દોસ્ત હોય ને એ કોણ હોય અને એની હસ્તી કેવી હોવી જોઈએ. અને એ કુરાનમાં એક દોસ્તનું નામ લે છે અને તે છે હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામ. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે આ મારો દોસ્ત છે, ઇબ્રાહીમ મારો દોસ્ત છે. કુરાનમાં આયત છે વેરી ક્લિયર. પણ અન્ડરસ્ટેન્ડિંગ ઇમ્પોર્ટન્ટ આ છે કે રિવાયતમાંથી આપણને મળે છે કે દોસ્ત કેવો હોવો જોઈએ. જો જ્યારે મલાઈકુલ મોત નબી ઇબ્રાહીમ પાસે આવ્યો ને, અને નબી ઇબ્રાહીમનો જ્યારે નફ્સ ખેંચવા આવ્યો હતો, એટલે કે એનું સોલ, ત્યારે નબી ઇબ્રાહીમ મલાઈકુલ મોતને કહે છે કે તમે કોઈ એવા દોસ્તને જોયો છે કે એના દોસ્તને મારી નાખ્યો હોય, મારી નાખવાનો હોય? ઇન અધર વર્ડ્સ, have you seen a friend who is going to take the life of another friend? તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા જવાબ આવે છે મલાઈકુલ મોત નબી ઇબ્રાહીમને કે તું એવો દોસ્ત જોયો હોય કે બીજા દોસ્તની પાસે એ મુલાકાત કરવા ન જતો હોય? Can you understand that? How interesting the whole conversation is between મલાઈકુલ મોત, નબી ઇબ્રાહીમ અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા. એક બાજુ કહે છે કે તું જોયો છે એવો દોસ્ત કે જેને મારી નાખે, તો કહે છે કે બીજાને એવો દોસ્ત જોયો છે કે એની મુલાકાત કરવા ના આવે. So this is the understanding. અને ઇમામ અલી અલૈહિસ્સલામ બહુ ઇન્ટરેસ્ટિંગ આપણને સમજણી આપે છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલાના દોસ્ત કેવા હોવા જોઈએ. તો એ કહે છે કે આ દુનિયામાં તમે જ્યારે જોશો ને, ત્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલાના દોસ્તો આવા હશે કે એ લોકોનું શરીર આ દુનિયામાં હશે. they will just look like us, કે એ લોકોનું શરીર અહીંયા છે અને એ લોકો અહીંયા રહે છે, પણ એ લોકોનું જે નફ્સ છે ને એ નફ્સ એક હાઈએસ્ટ નોબિલિટી જગા ઉપર હોય છે. they are old. એ લોકોનું નફ્સ એ લોકો અહીંયા રાખતા જ નથી દુનિયામાં. એ લોકોનું નફ્સ હંમેશા અલ્લાહ સુબહાનહુ વ તઆલાની નજદીકની જગા ઉપર, કે જ્યાં હાઈએસ્ટ નોબિલિટી હોય, જ્યાં હાઈએસ્ટ નોબિલિટી વાળા માણસો પોતાની જગા રાખ્યા હોય, પોતાને રહેવું હોય, એ જગા ઉપર પોતાનું નફ્સ રાખતા હોય છે. ભલે આ તમને દેખાતો હોય છે કે આ દુનિયામાં છે. મતલબ કહેવાનો એ છે કે જો અલ્લાહ સુબહાનહુ વ તઆલા, હઝરત અલી અલૈહિસ્સલામ આપણને કહે છે કે જો અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણા માટે એક સમય મુકરર ન કર્યો હોત ને, સમયને જાણો છો, એક વખત જો મુકરર ન કર્યો હોત ને, તો આ માણસો they would have left their શરીર અહીંયા અને they would have gone there. They are not interested in the life of this world. That's the meaning of it. Okay? So આપણી પાસે કુરાનમાં એક દોસ્ત કોણ હોવો જોઈએ એનો આપણને નકશો આપે છે, અને ઇમામ અલી અલૈહિસ્સલામ પાસેથી પણ હદીસ છે. હવે આપણે આગળ વધીએ. વર્ષ નંબર 8 અલ્લાહ સુબહાનહુ વ તઆલા જો શું કહે છે, અલ્લાહ સુબહાનહુ રસૂલ ખુદાને હવે જો કહે છે, એ રસૂલ તું કહે આ લોકોને કે તે મોત જેનાથી તમે ભાગો છો, તે મોત તમે જેનાથી ભાગો છો ને,
એ તમારી મુલાકાત કરશે જ. મતલબ કહેવાનો એ છે કે તમે જે મોતથી ભાગો છો ને, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે આ મોત જે છે ને એ તમારી મુલાકાત કરશે જ. અને સૂરત નિસામાં આપણને એકચ્યુઅલી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા રિમાઇન્ડ કરે છે, યાદ રાખો, આપણને કહે છે કે જ્યાં પણ તમે હશો ને, મોત તમને પકડી પાડશે. મીન્સ ઇટ વિલ ગેટ યુ ઇવન ઇફ યુ આર ઇન ધ સ્ટ્રોંગેસ્ટ હાઉસ. કિલ્લો એટલે કાસલ. If you are in the strongest castle, moth will overtake you. That's the end of it. Interestingly, રસૂલ ખુદાને આ સવાલ કરવામાં આવ્યો હતો કે માણસો કેમ મોતથી ભાગે છે? માણસો કેમ મોતથી ભાગે છે? તો રસૂલ ખુદા કહે છે કે આ લોકો જે છે ને, એ લોકોએ, હવે આ શબ્દ સાંભળવા જેવા છે, એ લોકોએ પોતાની દુનિયા આ દુનિયામાં નાખી દીધી છે. Can you see what I mean? આ દુનિયા પોતાની દુનિયા બનાવી છે. આખેરતની દુનિયા એ લોકો તોડી નાખી છે. That is the reason why એ લોકો મોતથી ભાગે છે. અને આવા માણસો તમે જોશો ને, તો હું આવીશ આગળ કે કેટલી જાતના માણસો છે મોતથી ભાગે છે. શા માટે ને કેવા માણસો ભાગતા નથી એ આપણે સમજશું. પણ આ જે આયત વર્ષ નંબર 8 છે, જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા હવે ડિક્લેર કરે છે, આ લોકોને કહી દો કે મોતથી તમે ભાગશો જ નહીં, મોત તમને પકડી લેશે. પછી તમે ભલે સ્ટ્રોંગેસ્ટ કિલ્લામાં હો, સ્ટ્રોંગેસ્ટ કાસલમાં હો. અહીંયા ડેક્લેરેશન છે. ડેક્લેરેશન ઇઝ વોટ? કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને ડિક્લેર કરે છે કે જો મોત વિલ કમ ટુ યુ whether you accept it or not. મતલબ કહેવાનો એ છે કે you can reject Allah subhanahu wa ta'ala, you can reject the farishta, you can reject the world and the reality if you want to, but you would not be able to reject moth. આ જિંદગી જે મેં તને આપી છે, એ જિંદગી પાછી આ દુનિયામાં હું તારી શરીરમાંથી કાઢી અને બીજી દુનિયામાં લઈ ગઈ. યુ વિલ નોટ, આ રિયાલિટી જે છે ને એને તું રિજેક્ટ નહીં કર. અહીંયા ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ અન્ડરસ્ટેન્ડ. ઇમામ ગઝાલીનું નામ સાંભળ્યા છો તમે? સાંભળ્યા છો? અલ ગઝાલી બહુ સુન્ના વલ જમાત, ઇનફેક્ટ ઇસ્લામની પર્સનાલિટી છે. હી વોઝ બોર્ન ઇન ઈરાન. અને એને એની ફિલોસોફી જે છે, એ ફિલોસોફી એક શબ્દમાં એક સેન્ટેન્સમાં આપણે આવી રીતે કહી શકીએ કે માણસની જિંદગી હંમેશા એનું જે સેન્ટ્રલ પોઈન્ટ હોય ને, એ સેન્ટ્રલ પોઈન્ટ મસ્ટ બી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા. આ એની ફિલોસોફી. અને એટલી એને પબ્લિશ કર્યું છે અખલાકમાં અને થિયોલોજીમાં અને ફિલોસોફીમાં. એના ઘણા કામો થયા છે, બુક્સ લખાણી છે કે એને મુજદ્દિદ કહેવામાં આવે છે. મુજદ્દિદનો મતલબ રિન્યુઅર ઓફ ધ ફેથ. હદીસોમાં છે અને રિવાયતોમાં મળે છે. આઈ ડોન્ટ નો હાઉ સ્ટ્રોંગ ઇટ ઇઝ, પણ એવરી 100 year અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એક મુજદ્દિદને મોકલાવે છે. એ મુજદ્દિદ renews your faith because he brings certainty into your faith. આ માણસને મુજદ્દિદ કહેવામાં આવે છે amongst the Muslims. Not only that, પણ એને હુજ્જતુલ ઇસ્લામનો ટાઇટલ આપવામાં આવ્યું છે. અહીંયા અત્યારે આપણે હુજ્જતુલ ઇસ્લામ ઘણા થઈ ગયા છે, પણ હુજ્જતુલ ઇસ્લામ જ્યારે ટાઇટલ આપવામાં આવતું હતું એના સ્કોલર્સ, એના કોલિગ્સ ને પિયર્સ, તો આ ગઝાલીને આપવામાં આવ્યું હતું કે આ હુજ્જતુલ ઇસ્લામ છે. He is the proof of Allah subhanahu, proof of Islam, proof of Allah. બરાબર કે નહીં? સમજ પડી? આ માણસ કે છે, ઇમામ ગઝાલી કે છે કે 4 લોકો તમને મળશે મોતના સંબંધમાં. પહેલા લોકો આવા છે કે એ લોકો આ દુનિયામાં એટલા ગૂંચવાઈ ગયા હોય, આ દુનિયાના રમકડાથી એટલા રમતા હોય કે એ લોકો મોતને યાદ પણ ન કરતા. ધ્યાન લાઈક દે. અને મળશે આપણને એવા માણસો કે જેઓ એ લોકોને તમે કહેશો ને મોતના બારામાં, તો એ લોકો ઇનફેક્ટ તમને તિરસ્કાર નજરથી જોઈ શા માટે તું મોતના બારામાં. આઈ ડોન્ટ બિલીવ ઇન ધ ડેથ, પણ ડેથ આવવાનું છે, આવશે ત્યારે જોશું. પણ આ રમતથી લઈ લે છે, રમત ગમતથી. ઇનફેક્ટ કુરાનમાં સૂરતુલ નિસામાં છે, આઈ એમ નોટ સો શ્યોર, બકરા કે સૂરતુલ નિસામાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ઇઝ વેરી ક્લિયર કે આ લોકો એમ જ લઈ લે છે મોતને રમત અને ગમત તરીકે.
આ માણસો આ ધ વર્સ્ટ ટાઈપ, કારણ કે એ લોકો ગૂંચવાઈ ગયા છે આ દુનિયામાં. સેકન્ડ ટાઈપ જે છે એ આ છે કે એ લોકો આપણે બતાવી દઈએ વી આર સો વરીડ કે અલ્લાહ મારા કેટલા ગુનાઓ થઈ ગયા છે, મને ખબર નથી કે અલ્લાહ મને કેવો અઝાબ આપશે, હું શું કરીશ. વી આર પ્રિપેરિંગ અવર સેલ્સ ટુ મિનિમાઇઝ any punishment that we get. We are worried about it and we keep preparing ourselves. So આવા માણસો દેખાશે આપણને. ત્રીજા જે માણસો છે તે આ છે કે એ લોકોને ઉરફાઓ હોય કહે છે કે એ લોકોની અન્ડરસ્ટેન્ડિંગ આ છે કે they just want to be near Allah subhanahu. એ લોકોના દિલ, એ લોકોની થિંકિંગ, એ લોકોના વિચારો આ દુનિયામાં છે જ નહીં. They just want to be near Allah subhanahu wa ta'ala all the time. આપણે એ લોકોને ઉરફાઓ કહે છે. So these people are the ones who are interested in going to Allah subhanahu wa ta'ala. આજે એ લોકોને મોત થઈ જાય તો they don't mind, તમન્નાઈ કરતા હોય છે તમે જાય અલ્લાહ સુબહાન કે this is where we want to be. અને જે ચોથું છે according to Imam Ghazali, he says that these are the top most people. એ લોકો આ છે, આ સમજણી આપણને આપે છે કે એ લોકોની થિંકિંગ, એ લોકો મોતની વ્યાધિ નથી કરતા અને એ લોકો જીવનની વ્યાધિ નથી કરતા. એ લોકોની વ્યાધિ ઈ જ છે કે હું અલ્લાહ સુબહાન વ તઆલાને ખુશ રાખું છું કે નથી રાખું. That's the only thing that he is worried about. Am I keeping my Lord happy with my existence? I'm not worried about moth and I'm not worried about life, because for me he is very important. What he has asked me to do, am I doing it and keeping him happy? That's the thing. So આપણને અહીંયા આપણને મળે છે કે જો આવી રીતે he has devised the, અને પછી વર્સ નંબર 8 આગળ વધે છે. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે, and this is very important to understand this as well. શું કહે છે? પછી એટલે કે એક ફેરે એ લોકોનું મોત લેવાઈ જશે. હવે આગળ વધે છે અલ્લાહ સુબહાન વ તઆલા, પછી તેમને છુપી તથા જાહેર વાતોનો અલ્લાહ સુબહાન વ તઆલા, યુ સી આ આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા ડિસ્ક્રાઇબ્સ હિમસેલ્ફ. એ છુપી અને જાહેર વાતોનો જાણવા વાળો છે અલ્લાહ સુબહાન વ તઆલા. અને અહીંયા એવી રીતે આપણને ડિસ્ક્રાઇબ આપે છે કે છુપી અને જાણવા અલ્લાહ સુબહાન વ તઆલા છે, એની સામે પાછા તમે ફરશો. તમારું મોત આવશે ત્યારે તમે આ જાણવા વાળો છે છુપી અને જાહેર બાબતોનો, એની સામે તમે ફરશો. મતલબ કહેવાનો આ છે કે જેવું તમારું ઇન્ટેન્શન, જે તમે છુપી રીતે રાખ્યું હતું એ પણ અલ્લાહ સુબહાન વ તઆલા જાણે છે, અને તમે જાહેર રીતે તમારા અમલો કર્યા છે એ પણ અલ્લાહ સુબહાન વ તઆલા જાણે છે. અને અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે તમે આવી રીતે મારી પાસે ફરશો કારણ કે હું બધું જાણું છું. અને પછી કહે છે કે તમને વાકેફ કરશે, તમને જાણકારી આપશે કે તમે શું કર્યા હતા. In other words, he is going to give us a judgment for this. આ વર્ષ નંબર 7 અને 8 નો આપણને મૂળ ખપતું હોય ને અંતમાં, એટલે કે મૂળ મીન્સ કન્ક્લુઝન ખપતું હોય ને, ભાઈ હું હવે એન્ડ કરું છું, તમે હવે સુતા નહીં, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બાકી બધું તમે ન લઈ જાઓ તો વાંધો નહીં, પાછા સાંભળજો ને લઈ જાજો, પણ અત્યારે તમને એમ લાગતું હોય કે થાકી ગયા છો, આ અંતમાં જે હું તમને કહેવા માંગુ છું ને એ સમજો. જો અલ્લાહ સુબહાન ઇમામ અલી અલૈહિસ્સલામની આ હદીસ, સોરી ઇમામ અલી અલૈહિસ્સલામ, અલ્લાહ સલવાત પડો ભાઈ, એમાં જો એના દીકરાને વસિયત કરે છે, આ વસિયત સાંભળવા જેવી છે. ઇટ બ્રિંગ્સ ધ હોલ થિંગ ટુગેધર. જો શું કહે છે એના દીકરા, હવે મને ખબર નથી કે 2 દીકરા મોહમ્મદ હનફિયા કે ઇમામ હસનને કર્યા હતા, પણ દીકરાને કહે છે જાણી લો કે છે દીકરાને કે તને અલ્લાહ સુબહાન વ તઆલા, જો સાંભળો, આ દુનિયા માટે પેદા નથી કર્યો, પણ આખિરતની દુનિયા માટે તને પેદા કર્યો. એના દીકરાને એ કહે છે. પછી કહે છે આ દુનિયામાં વટાઈશ, મીન્સ યુ વિલ જર્ની ઇટ, પણ યુ આર નોટ ગોઈંગ ટુ અહીંયા સ્ટે હિયર. ધીસ ઇઝ જસ્ટ a temporary suffer for you. પછી કહે છે તું આ જગાએ છો, મીન્સ યુ આર હિયર, પણ એ તારી જગા નથી. યુ આર હિયર. આપણને એમ થાય કે ઓહો, અહીંયા આપણે જેટલા બધા વિચારો કરતા હોય, હું ઘર 40 બનાવીશ, 50 ગાડીઓ લઈશ, ઇન્સ્યોરન્સ કાઢીશ,
આપણને એમ થાય છે કે હું અહીંયા હંમેશા જીવતો રહેવાનો, એટલે તો આપણી બધી આ કોશિશો છે, બરાબર કે નહીં? પણ અલ્લાહ અહીંયા ઇમામ કહે છે આ તારી જગા નથી, વ્યાધિ નહીં કરતું, પણ આ જગામાં તું થોડોક વખત કાઢીશ ને જે આ જગામાં તું થોડો વખત કાઢીશ અને તારી તૈયારી એવી હોવી જોઈએ કે તારી જે બીજી જિંદગી છે આખિરતમાં એના માટે તારી તૈયારી હોવી જોઈએ. સો આપણને જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા નંબર 7 અને 8માં જે વાત કર્યા, ઇનફેક્ટ યહૂદીઓના દાખલો આપીને ઇમામ અલી અલૈહિસ્સલામ આપણને કેવી સરસ રીતે કોન્ક્લુઝન આપે છે. એમાં 3 મૂળ વાતો છે. એક છે કે આપણી આ દુનિયાની સફર ખલાસ થશે જ્યારે આપણને મોત આવશે. That's it. That's the end of it here. Secondly, કે આપણી જિંદગી ચાલુ રહેશે મોત પછી. It's very important to understand કે મોત is not the end of it. We are still continuing with our life. That's the second thing. And third thing, જે દુનિયામાં આપણે જવાનું છે એ દુનિયામાં આપણી જિંદગી કેવી હશે is dependent upon our amal in this dunya. બેઠ્યું આ સમજ પડી? હા પાડો. ગુડ. હવે નેક્સ્ટ ટાઈમ વર્સ નંબર 9માં અલ્લાહ સુબ્હાનહુ 9, 10 અને 11 એક બીજું સેક્શન છે. એમાં હવે જો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને જે મુદ્દો છે, અલ્લાહ સુબ્હાનહુ હવે મુદ્દો છે કે આપણી જિંદગીમાં આપણને શું કરવું જોઈએ. નમાઝે જુમા, ઝિકર જુમાના દિવસે અને જુમાનો દિવસ, આની મહત્વ એટલે કે ઇમ્પોર્ટન્સ આપણને હવે 9th, 10th ને 11th આયતોમાં આપણને બતાડે છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. યતીમોને, મિસ્કીનોને